हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंड क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો થોડાક સમય પહેલાં જીપીએસસીની અંદર એક વેકન્સીઝ બહાર પડેલી હતી, અધિક મદદનીશ એન્જિનિયર, બરાબર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર વિદ્યુત, એટલે કે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે ટોટલ 12 વેકન્સીઝ હતી, બરાબર। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આની અંદર ફોર્મ ભરેલા હશે। તો એની એક્ઝામની ડેટનું નોટિફિકેશન અત્યારે આવી ગયું છે, બરાબર। આની પહેલાં જો કે એક્ઝામની પેટર્ન તમને આઈડિયા હશે તો કે 300 માર્કની ટોટલ એક્ઝામ હોય છે, જેમાં 100 માર્કનું નોન ટેકનિકલ ને 200 માર્કનું ટેકનિકલ, બરાબર। હવે એના માટે એક જ પેપર અત્યાર સુધી લેવાલું હતું, એટલે 300 માર્કની જે એક્ઝામ છે એ એક જ દિવસે 3 કલાકમાં, બરાબર, ને એક જ દિવસે તમારી એક્ઝામ લેવાઈ જતી હતી। પણ હવેથી આ લોકોએ નવું ચાલુ કર્યું છે કે ભાઈ તમારે પેપર 1 દેવા પાછું જાવ, પહેલાં જવાનું, ત્યાર પછી પેપર 2 દેવા જવાનું, બરાબર। એટલે અત્યારે પહેલાં જ્યારે નોટિફિકેશન આવી હતી ત્યારે જાહેરાતમાં એવું હતું કે ભાઈ એક જ પેપર હશે એક જ દિવસમાં, પણ અત્યારે 2 પેપરની અલગ અલગ તારીખ એ લોકોએ આપેલી છે। નોટિફિકેશન છે એ આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બધાની અંદર મેં શેર કરી દીધી છે, બરાબર। અને એમાં ન જોડાયા હોય તો ખાસ જોડાઈ જજો। હવે તમારું સામાન્ય અભ્યાસનું પેપર 1, પેપર નંબર 1 જે ભાગ 1 છે, સામાન્ય, જેને આપણે જનરલ અવેરનેસ કહીએ છીએ, બરાબર। તો એનો મતલબ એવો છે કે ઈ પેપર છે એ 16/3/2025 લેવામાં આવશે, એટલે 16 માર્ચમાં પેપર હશે, બરાબર। સવારે 11 થી 12 કલાક, 11 થી 12 ની વચ્ચે તમારું પેપર હશે, 1 કલાક તમને સમય આપવામાં આવશે। આ તમારું 100 માર્કનું પેપર હશે, બરાબર। 100 માર્કનું જે પેપર છે એની વાત થાય છે, જનરલ સાયન્સ કયો અથવા જનરલ અવેરનેસ, બરાબર, જીએનું જે પેપર જે છે એ સામાન્ય અભ્યાસ, બરાબર, ભાગ 1। તો 16 તારીખે એટલે કે 16 માર્ચે તમારે પેપર દેવા જવાનું થશે, બરાબર। ત્યાર પછી બીજું પેપર જે છે સંબંધિત વિષય, એટલે કે એનો મતલબ કે આપણું ટેકનિકલ જે પેપર છે, બરાબર, ટેકનિકલ પેપર જે આપણું ઓનલી ઇલેક્ટ્રિકલ માટે, ઓનલી ઇલેક્ટ્રિકલ 200 માર્કના આપણા ઇલેક્ટ્રિકલના ક્વેશ્ચન હશે, 200 MCQ હશે। પેપર નંબર 2 તમારે 30 માર્ચે પેપર દેવા જવાનું થશે, એટલે પાછા 14 દિવસ પછી તમારે પાછું 30 માર્ચે તમારું પેપર દેવા જવાનું થશે, પેપર નંબર 2, બરાબર। એટલે 2 અલગ અલગ પેપર દેવા માટે તમારે ધક્કો ખાવો પડશે। પહેલા નંબરનું પેપર 16 માર્ચે છે, બીજા નંબરનું પેપર 30 માર્ચે છે। 30 માર્ચે તમારું પેપર હશે બપોરે 3 થી 5 ની વચ્ચે, 3 થી 5 કલાક, ટોટલ તમને 2 કલાકનો સમય આપવામાં આવે છે। આપણું 200 માર્કનું પેપર છે ટેકનિકલનું, એટલે ટોટલ તમને 2 કલાકનો સમય આપવામાં આવશે। એટલે આ રીતના તમે જુઓ તો અત્યારે તમારે છે ને 2 અલગ અલગ પેપર કરી નાખ્યા છે, કારણ કે આની પહેલાં જ એક સર્ક્યુલર આવ્યું હતું, એમાં આની પહેલાં હમણાં જે એક્ઝામ લેવાની એમાં એવી રીતના હતું કે ભાઈ પેપર 1 અલગ, પેપર 2 અલગ હતું, પણ એમાં ટેકનિકલ પહેલાં હતું, નોન ટેકનિકલ પછી છે। નોન ટેકનિકલ હમણાં લેવાનું છે, 12 તારીખે પેપર લેવાનું છે, બરાબર। પાજી વખતે શું કર્યું છે તો કે ભાઈ પહેલાં નોન ટેકનિકલનું પેપર લઈ લીધું, એટલે નોન ટેકનિકલ એકની આરે જેટલા પણ બીજી એક્ઝામ હોય તો એ લોકોનું કોમન થઈ જાય, ત્યાર પછી આપણું ટેકનિકલ પેપર છે એ તમારે પાછું દેવા જવાનું, બરાબર, ઓનલી ફોર ટેકનિકલના વિદ્યાર્થી મિત્રો માટે। અને આમાં એવું નથી કે પેપર 1માં સિલેક્ટ થાય એ જ પેપર 2માં થાય, 2 પેપર તમારે દેવાના જ છે। હવે બેયનું તમારું ટોટલ તમારું મેરિટ છે એ 300 માર્કનું બનશે, બરાબર। 300 માર્કમાંથી મેરિટ બનશે, અને એના પછી આના પછીની જે બીજી એક્ઝામ છે પેપર નંબર 2, એકચ્યુઅલમાં જે પેપર નંબર 2 જે રિટન એક્ઝામ છે એનું મેરિટ એના પછી બનશે, બરાબર। આ 300 માર્કનો જે એક્ઝામ છે એમાંથી તમારું મેરિટ બનશે, અને તમે પેપર નંબર 2 એટલે કે જે રિટર્ન એક્ઝામ છે એ તમે આપી શકશો, બરાબર। એટલે ઓલમોસ્ટ 2-2.5 મહિના જેવો સમય છે। તમે અહીંયા જો 16 માર્ચથી ગણતરી કરો, અત્યારે તો 9 તારીખ છે આજે, બરાબર, તો ભાઈ આજે 9 જાન્યુઆરી છે, એટલે ગણતરી ઓલમોસ્ટ આપણી પાસે 2 મહિનાથી વધારે, 5-10 દિવસ જેવા, પણ 2 મહિના ગણતરી કરીને આલીએ તો એટલો સમય તમારી પાસે છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને ઈચ્છા હોય કે ભાઈ આપણે એક્ઝામમાં જવું છે ને આપણે એની અંદર સિલેક્ટ થવું છે, તો એ અત્યારથી જ તૈયારી ચાલુ કરી દઈ, બરાબર। જો કે પહેલેથી જ તૈયારી ચાલુ કરેલી હોવી જ જોઈએ, બરાબર, પણ મેન હજી કદાચ એમ હોય કે ભાઈ એક્ઝામની ડેટ આવે ને પછી ચાલુ કરશું, તો હવે આ ફિક્સ કહી દીધું છે, બરાબર। આ તારીખે તમારી એક્ઝામ હશે જ, એટલે એ ફાઇનલ છે, ઓકે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।